આજે 26 જાન્યુઆરીના તહેવાર માટે આપણે ભેગા થયા છીએ અને ઈ શું છે, આપણો રાષ્ટ્રીય તહેવાર છે। આ રાષ્ટ્રીય તહેવારના દિવસે આપણે આપણા રાષ્ટ્રપિતાને યાદ કરતા બે પંક્તિઓ કરશું। બે પંક્તિઓ કઈ તો કે ના वो सोना था ना वो चांदी था, ना वो सोना था ना वो चांदी था, ना वो आंधी था ना वो तूफान था, बिना एक भी चाटा मारे पूरे देश को वापस ले आए भारत के वो सूरज का नाम महात्मा गांधी था। આવા મહાત્મા ગાંધીને યાદ કરતા આપણે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરીએ છીએ અને ત્યારે આપણે ધ્વજવંદન કરીએ છીએ। આ ધ્વજવંદનમાં આપણા ધ્વજમાં કેટલા રંગ છે ખબર છે તમને? કેટલા રંગ છે? પેલો કેસરી, પછી સફેદ, પછી લીલો અને વચ્ચે શું છે? આપણું અશોક ચક્ર। આ અશોક ચક્રમાં કેટલા આંકા આવે છે? 24 આંકા આવે છે। હવે રાષ્ટ્રીય તહેવાર 26 જાન્યુઆરી એટલે શું? આપણે શા માટે ઉજવીએ છીએ? તો આપણો જે દેશ છે એનું બંધારણ થયું હતું। ઈ બંધારણ ક્યારે થયું હતું? તો 15મી ઓગસ્ટની આઝાદી પછી લાહોરમાં રાવી નદીના કાંઠે આપણું જે બંધારણ છે એની એક સ્મૃતિ રચવામાં આવી હતી અને આ સ્મૃતિના જે અધ્યક્ષ હતા એ કોણ હતા? જવાહરલાલ નહેરુ। અને એ દિવસે આપણી જે સ્મૃતિ હતી તે બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। એ બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 સૂચિઓ હતી અને આના આધારે 1950માં આપણો જે રાષ્ટ્રીય બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યો હતો। આ રાષ્ટ્રીય બંધારણ અમલમાં મૂક્યા પછી આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દિલ્હી પર શું કરવામાં આવે છે? તો આપણી અલગ અલગ પરેડ રચવામાં આવે છે। આ પરેડ રચી આપણા જે રાષ્ટ્રપતિ છે તે શું કરે છે? રાષ્ટ્ર ધ્વજવંદન કરે છે અને એ ધ્વજવંદન માટે આપણે કહીશું કે આન દેશ કી શાન દેશ કી, आन देश की शान देश की, देश के हम संतान है, 3 रंगों में रंगा ये तिरंगा, भारत देश की पहचान है। 3 रंगों में रंगा ये तिरंगा, भारत देश की पहचान है। અને આ દિવસે આપણે આપણા વીર જવાનોને યાદ કરવાનું કેવી રીતે ભૂલી જઈએ? તો વીર જવાનોને આપણે યાદ કરવા જોઈએ। શા માટે? તો આજે આપણા વીર સપૂતો છે, વીર જવાનો છે, એમણે એના પોતાના જીવનનું બલિદાન આપ્યું ત્યારે આપણે આ તહેવાર ધામધૂમથી ઉજવી શકીએ છીએ। એટલે એના માટે પણ આપણે બે પંક્તિઓ કહીશું કે બે પંક્તિઓ કહીશું। आओ झुककर सलाम करे जिसके हिस्से में ये मुकाम आता है, आओ उसको सलाम करे जिसके हिस्से में ये मुकाम आता है, वो खून भी खुश नसीब होगा जो देश के काम आता है, वो खून खुश नसीब होगा जो देश के काम आता है। तिरंगा मेरी शान है, वतन मेरी जान है, 26 जनवरी का त्यौहार देशभक्ति का अभिमान है। छेल्ले આપણે કહીશું वो तिरंगा है जो सिर झुकने नहीं देता, वो तिरंगा है जो सिर झुकने नहीं देता, ये भारत देश है हार मानने नहीं देता, ये भारत देश है हार मानने नहीं देता। छेल्ले હું એટલું જ કહીશ, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।